નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી સનાતન દશનામ ગોસ્વામી સમાજનું ગાંધીનગર ખાતે મહાધિવેશન યોજાશે. સમાજ એકતા, સંસ્કાર અને સંગઠનનો ભવ્ય મહાસંગમ. ગુજરાત, મુંબઈ તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શ્રી સનાતન દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ભવ્ય સમાજ સંમેલન અને મહાધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં એકતા, સંગઠન અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ મહાસંમેલન તારીખ 24/5/2026 રવિવારના રોજ સવારે 9 કલાકે ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે. સમાજ વિકાસ, શિક્ષણ, એવા માર્ગદર્શન, સંસ્કાર, જાગૃતિ તથા સમાજ હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજમાં ભાઈચારો અને પરસ્પર સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે. ગાંધીનગર ખાતે યોજાનારા ઐતિહાસિક મહાસંમેલનમાં સમાજના તમામ ભાઈઓ, બહેનોને, ઉપસ્થિત આગેવાનો, યુવાનો, મિત્ર મંડળ, કાર્યકર્તા, નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ગોસ્વામી સમાજને એકતા કરીને આપણા સમાજની માંગણીઓ અન્ય પૂર્ણ કરે, કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવે છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, થરાદ. બાબુ, આજે જે ગૌસ્વામી સમાજના એક જે જૂના પ્રશ્નો આજે પડ્યા છે એ વિષયમાં આજે જે જમીનોના જે તે પ્રશ્નોનો આજના જવાબમાં જે ચર્ચા વિચારણા શું થઈ હતી? શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળની સ્થાપના થઈ ત્યારથી જ પ્રશ્નો એટલા બધા આવે છે કે અમારી ઉપર એટલો બધો લોકોનો વિશ્વાસ બેઠો છે કે ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય કે કોઈ પણ પ્રદેશ હોય, બધાને એક જ વિશ્વાસ છે કે સનાતન મંડળ હવે કંઈક નવું કરશે. અને અમારી સાથે જે યુવાનોની ટીમ જોડાઈ છે એનાથી અમારી શક્તિ, અમારું મનોબળ ખૂબ વધ્યું છે. અને અમે સરકાર સાથે પણ અત્યારે સંકલનમાં ચાલી રહ્યા છીએ કે ભાઈ અમારે જે પડતર માગણીઓ છે, દેવલિયાની જમીન છે, પછી અમને પગાર મળવો જોઈએ, આ અનેક નાના મોટા પ્રશ્નો છે. પછી અમારે સમાધિ સ્થાનની જગ્યાઓ શોધવી પડે છે અત્યારે ગામે ગામ ને શહેરમાં. એના માટે નાના નાના પ્રશ્નો અમે સરકાર રજૂ કરી રહ્યા છે અને સરકાર અમારા માટે હકારાત્મક પ્રયત્ન કરી રહી છે. બરાબર. તો પછી આપણે ગૌસ્વામી સમાજના શિક્ષણ વિષયમાં આપ શું કહેવા માંગો છો? અત્યારે અમારો અભિયાન ચાલે છે કે ભાઈ ગાંધીનગર ખાતે એક શિક્ષણ ભવન એવું બને કે વાપીથી વેરાવળ સુધી જે પણ દશનામી ગોસ્વામીનો બાળક હોય કે વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય એ એમાં મફતમાં ભણી શકે અને આવનારું ભાવિ આપણો ગોસ્વામી સમાજનો તૈયાર થાય અને શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવે. બરાબર. તો આજે વ્યસન મુક્તિ માટે સર શું કહેવા માંગો છો? જો વ્યસન મુક્તિ માટે અમે શરૂઆત આણંદ જિલ્લાથી કરી છે. આમ તો અમે ગુજરાતના 34 જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છીએ, પણ આણંદ જિલ્લો એક એવો બનાવ્યો કે જ્યાં કારોબારીની રચના થઈ તે 100% વ્યસન મુક્તિ અભિયાન વાળી અમે કારોબારી બનાવી. એટલે એની પ્રેરણા લઈ બીજા યુવકો અમારી સાથે જોડાય. પેલું આપણે કહ્યું હતું ને કે મહારાજને એક બેન લઈને આવ્યા કે ભાઈ મારું બાળક ગોળ બહુ ખાય છે, એને બંધ કરાવો. તો મહારાજ કે આજે નહીં, હું કાલે કહીશ. પછી બીજે દિવસ આવ્યા તો મહારાજ એટલું કોઈ ગોળ ખાવાનું બંધ કરી દે. તો પેલા બેન એવું પૂછ્યું કે તમે કાલે કેમ ના કહ્યું? કે હું કાલ લગીને ગોળ ખાતો હતો. એટલે વ્યસન મુક્તિ એવું અભિયાન છે કે અમે પોતે પારદર્શક હશું તો અમે બીજાને કહી શકીશું. હું મહામંત્રી તરીકે તમને બધાની વચ્ચે કહું છું અને તમારે ટેસ્ટ કરવો હોય તો પણ કરજો. હું 100% વ્યસન મુક્તિ ધરાવું છું. મેં જીવનમાં ચા પણ નહીં પીધી. ઓમપુરી ગૌસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા સાથે અલ્પેશ ગૌસ્વામી કાંકરેજ.